નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, બસ એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો કે શું થશે જો હું તમને એમ કહું કે તમારા રસોડામાં કોઈ જૂના ડબ્બાની અંદર એક એવી વસ્તુ રાખેલી છે અથવા બજારની કોઈ સામાન્ય દુકાન પર એક એવી વસ્તુ મળે છે જે ખરેખર હીરા કરતાં પણ વધારે અનમોલ છે। એક એવી વસ્તુ જેને આપણે અને તમે અવારનવાર બહુ હળવાશથી લઈએ છીએ, જેને આપણે ફક્ત તહેવારોની મીઠાઈ કે બર્ગરની ઉપર લાગેલી સજાવટ સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ। પરંતુ સચ્ચાઈ એ છે કે આ નાનો એવો સફેદ દાણો, જેને દુનિયા સેસમ સીડ એટલે કે સફેદ તલના નામથી ઓળખે છે, તે કુદરતની બનાવેલી એક એવી અદ્ભુત ભેટ છે જેની આગળ મોટી મોટી અને મોંઘી દવાઓ પણ નબળી પડી જાય છે। મોંઘી દવાઓ અને સપ્લિમેન્ટ્સ પણ આની સામે હાર માની લે છે। આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી, આ એક ચેલેન્જ છે, 7 દિવસની એક ખાસ ચેલેન્જ। આજે હું તમને એક એવા સફર પર લઈ જવાની છું જે તમારા વિચારસરણી અને તમારા શરીરમાં એવા બદલાવ લાવી શકે છે। અવારનવાર તમે તમારી તબિયતને સારી બનાવવા માટે ન જાણે કેટલાય પૈસા ખર્ચો છો, જીમ જાઓ છો, કડવી દવાઓ ખાઓ છો, પરંતુ પોતાના જ રસોડામાં રાખેલા અમૃતને ઓળખી શકતા નથી। આજે અમે તમને જણાવીશું સફેદ તલ વિશે, જેને જૂના સમયમાં અમૃતનું બીજ પણ કહેવામાં આવતું હતું। જો તમે મારા જણાવેલા રસ્તા પ્રમાણે 7 દિવસ, જી હા, માત્ર 7 દિવસ આનું સેવન કરી લો છો તો તમારા શરીરના એક એક અંગમાં, તમારા હાડકામાં, તમારા લોહીમાં, તમારી ત્વચામાં અને તમારા મગજમાં એવો પ્રભાવ દેખાશે જેને જોઈને વિજ્ઞાન પણ હેરાન રહી જશે। તો આજે જો તમે તમારી થાકેલી, બીમાર અને નબળી થતી જતી લાઈફસ્ટાઈલને એક નવી તાકાત આપવા માંગો છો તો આ વિડીયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે આજે હું તલ વિશે એવા ઊંડા રહસ્યો જણાવવાની છું જે કદાચ ઇન્ટરનેટ પર આજે સુધી કોઈએ આટલી ઊંડાઈથી નહીં જણાવ્યા હોય। જો તમે ખુરશી પર બેઠા છો તો પોતાની બેલ્ટ બાંધી લો, કારણ કે આ માહિતી તમારા પગ નીચેની જમીન સરકાવી શકે છે। મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ। આજના મોડર્ન યુગમાં આપણે સુપરફૂડ્સના નામે વિદેશી બીજ અને ફળોની પાછળ દોડવાનું શરૂ કરી દીધું છે। આપણે ચિયા સીડ્સ ખાઈએ છીએ, આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ભારતની માટીમાં ઉગતો આ તલ ન્યુટ્રિશનનો અસલી બાદશાહ છે। તમને એ જાણીને હેરાન થશે કે જે દૂધને આપણે કેલ્શિયમનો સૌથી મોટો સોર્સ માનીએ છીએ, તલમાં તેના કરતાં કેટલાય ગણું વધારે કેલ્શિયમ જોવા મળે છે। બદામ કરતાં પણ કેટલાય ગણું વધારે કેલ્શિયમ આમાં હોય છે। તલમાં તેનાથી પણ વધારે સારા ફેટ્સ જોવા મળે છે। આમાં ઓમેગા 3 પણ મળે છે। આ એક એવું પાવર હાઉસ છે જેને આપણા ઋષિ મુનિઓ એમ જ નહોતા ખાતા। તેઓ કોઈ પાગલ નહોતા જે સદીઓથી તલના લાડુ ખાવાની સલાહ આપતા આવ્યા। તેઓ જાણતા હતા કે આ નાનું એવું બીજ શરીરમાં એવા ગરમી અને એવી તાકાત બનાવે છે જે માણસને લોઢા જેવી મજબૂત બનાવી શકે છે। પરંતુ અફસોસની વાત એ છે કે આપણે આને ફક્ત સ્વાદ માટે ખાઈએ છીએ, સેહત માટે નથી ખાતા। અને જ્યારે ખાઈએ છીએ ત્યારે પણ ઢગલાબંધ ખાંડ અને મેંદાની સાથે મેળવીને આના બધા ગુણોને નબળા પાડી દઈએ છીએ। તલમાં કોપર છે, મેંગેનીઝ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આયર્ન છે, ઝીંક છે, વિટામિન B1 છે અને ફાઇબરનો આ મોટો ખજાનો છે। વિચારો, આટલા બધા વિટામિન્સ અને મિનરલ્સ ફક્ત એક નાના એવા બીજની અંદર કેવી રીતે આવી શકે? આજ તો પ્રકૃતિની કમાલ છે અને હું આજે તમને આના વિશે જ જણાવવાની છું। તમે આને કોઈ ચમત્કારથી ઓછું બિલકુલ ન સમજતા। હું તમને આ જ ચમત્કારને તમારી જિંદગીમાં સામેલ કરવાનો સાચો રસ્તો બતાવીશ। ચાલો હવે વાત કરીએ એ સાયન્સની, જે પ્રક્રિયાની જે તમારા તલ ખાધા પછી શરીરમાં શરૂ થાય છે। માની લો કે તમે મારી વાત માની અને આજથી જ તલ ખાવાનું શરૂ કરી દીધું। જેવ જ તમે તલની પહેલી ચમચી સાચી રીતે પોતાના મોંમાં નાખશો, તેની અસર શરૂ થવા લાગે છે। તલમાં ડાયટરી ફાઇબરની માત્રા ખૂબ જ વધારે હોય છે, પરંતુ આ કોઈ સામાન્ય ફાઇબર નથી। જેવું જ આમાં તમારા આંતરડામાં પહોંચે છે, આ સાવરણીની જેમ કામ કરવાનું શરૂ કરી દે છે। આપણામાંથી મોટા ભાગના લોકો આજે કબજિયાત કે પેટ સાફ ન થવાની પરેશાનીથી ઝઝૂમી રહ્યા છે। આપણું પેટ એક પ્રકારે ડસ્ટબિન બની ચૂક્યું છે, જ્યાં જૂનું ખાવાનું સડતું રહે છે। તલનું ફાઇબર આંતરડાની દિવાલો પર જામેલી આ ગંદકીને સાફ કરીને બહાર કાઢવામાં મદદ કરે છે। પહેલા 2 દિવસની અંદર જ તમને અહેસાસ થશે કે તમારું પેટ હળવું થવા લાગ્યું છે। ખાધા પછી જે ભારેપણું અનુભવાતું હતું, જે બ્લોટિંગ થતું હતું, જે ગેસ બનતો હતો, તે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે।
તલમાં સેસામિન નામનું એક ખાસ કમ્પાઉન્ડ જોવા મળે છે. આ કમ્પાઉન્ડ તમારા લીવરનો બહુ સારો સાથી છે. આ લીવરને ડિટોક્સ મોડમાં નાખી દે છે, જેનાથી તમારું મેટાબોલિઝમ એટલે કે ખાવાનું પચવાની તાકાત ઝડપી થવા લાગે છે. તમે જે પણ ખાશો તે તમારા શરીરને લાગશે, પેટમાં સડશે નહીં. તો પહેલા 2 દિવસ તમારા પેટની સફાઈ અને રિપેરિંગના નામે રહેશે. હવે આવીએ 3જા અને 4થા દિવસ પર. તલના પોષક તત્વો તમારા લોહીમાં ભળીને હાડકાં સુધી પહોંચવાનું શરૂ કરી દે છે. મિત્રો, આજના સમયમાં 30 થી 35ની ઉંમરમાં જ લોકોના ઘૂંટણ જવાબ આપી દે છે. ઘૂંટણમાંથી કટકટ અવાજ આવવા લાગે છે. કમરમાં દુખાવો બનેલો રહે છે, કારણ કે આપણા હાડકામાંથી કેલ્શિયમ ઓગળી રહ્યું છે. જેમ ક્યાંક લીકેજ થઈ ગયું હોય તે જ રીતે કેલ્શિયમ ધીમે ધીમે બહાર નીકળી રહ્યું છે. હાડકાં અંદરથી ખોખલા થતા જાય છે. તલને નેચરલ કેલ્શિયમ કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે. પરંતુ અહીં એક બીજું ઊંડું રહસ્ય છે જે દરેક કોઈ નથી જાણવતું. હાડકાને ફક્ત કેલ્શિયમની જરૂર નથી હોતી, તેમને મેગ્નેશિયમ અને ઝીંક પણ જોઈતું હોય છે, જેથી કેલ્શિયમ સાચી રીતે શોષાઈ શકે. જો તમે ફક્ત કેલ્શિયમની ગોળીઓ ખાતા રહેશો અને શરીરમાં મેગ્નેશિયમ નહીં હોય તો પૂરો ફાયદો નહીં મળી શકે. તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનો જે રેશિયો છે તે બેહદ ખાસ છે. તલમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે, જે કુદરતની દેન છે. આ બિલકુલ એવો જ મેળ છે જેવો આપણા શરીરને જોઈએ છે. 4થા દિવસે આ મિનરલ્સ તમારા હાડકામાં બનેલા જે સૂક્ષ્મ એટલે કે નાના નાના કાણાને ભરવાનું શરૂ કરી દે છે, જે નબળાઈના કારણે બનવા લાગે છે. જો તમે સાંધામાં દુખાવો રહે છે, જો આર્થરાઇટ્સના શરૂઆતથી લક્ષણો છે, અથવા તો સીડીઓ ચડતી અને ઉતરતી વખતે તમારા પગમાં તાકાત મહેસૂસ નથી થતી, તો તલ તમારા સાંધામાં ગ્રીસ એટલે કે લ્યુબ્રિકેશન જેવું કામ કરે છે. આ હાડકાની ડેન્સિટીને વધારવામાં મદદ કરે છે. આ તમને અંદરથી મજબૂતી આપે છે, જેનો અહેસાસ તમને તમારા ચાલવા ફરવાની રીતમાં થવા લાગશે. 5મા દિવસે તલની અસર તમારા દિલ અને લોહીની નસો પર દેખાવાનું શરૂ થઈ જાય છે. તલમાં લિગ્નાન્સ હોય છે, જે બહુ નાના પરંતુ બેહદ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે. સમયની સાથે ખરાબ ખાનપાન, તેલ, મસાલા અને ખોટી લાઇફસ્ટાઇલના કારણે આપણી નસોમાં કોલેસ્ટ્રોલ જામવા લાગે છે. આનાથી બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ એટેકનો ખતરો પેદા થઈ શકે છે. તલમાં રહેલું સેસામોલ નામનું તત્વ નસોમાં જામી ગયેલી ગંદકી ઓછી કરવા અને બહાર કાઢવામાં મદદ કરે છે. આ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. જ્યારે તમે તલ ખાઓ છો તો તમારી નસોમાં લચીલાપણું વધવા લાગે છે, જેનાથી લોહીનો પ્રવાહ આખા શરીરમાં બહેતર રીતે પહોંચવા લાગે છે. પગથી લઈને અંગૂઠા સુધી, મગજથી લઈને શરીરના દરેક હિસ્સા સુધી લોહીનું પરિભ્રમણ સારું થવા લાગે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે તેમના માટે તલ એક વરદાન સમાન છે. આ કુદરતી રીતે તમારા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. હવે વાત કરીએ એ વસ્તુની જે લગભગ દરેક કોઈને પસંદ હોય છે, સુંદરતા અને જવાની. 6ઠા અને 7મા દિવસે તલની અસર તમારી ત્વચા અને વાળ પર ઝળકવાનું શરૂ થઈ જાય છે, અને આ બદલાવ તમારા મિત્ર અને સગા સંબંધીઓ પણ નોટિસ કરવા લાગશે. તલનું તેલ, તેના બીજ, વિટામિન ઈ અને ઝીંક આ બધું સૌથી સારા સોર્સિસમાંથી એક માનવામાં આવે છે. વિટામિન ઈને બ્યુટી વિટામિન પણ કહેવામાં આવે છે. જ્યારે તમે તલ ખાઓ છો તો આ તમારી ત્વચાની ઊંડાઈમાં જઈને ભેજ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરથી ક્રીમ લગાવવા જેવી અસર નથી હોતી, પરંતુ આ અંદરથી હાઇડ્રેશન આપવાનું કામ કરે છે. તલમાં એવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ જોવા મળે છે જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. આ જ ફ્રી રેડિકલ્સ એ નુકસાન પહોંચાડનારા તત્વો છે જે માણસને સમય પહેલા વૃદ્ધ દેખાડવા લાગે છે. આ ચહેરા પર કરચલીઓ લાવે છે અને ચહેરાની પ્રાકૃતિક ચમકને ધીમે ધીમે ખતમ કરી દે છે. તલનું નિયમિત સેવન તમારી ત્વચામાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. કોલેજન એ મહત્વપૂર્ણ પ્રોટીન છે જે તમારા ત્વચાને કસાવ, મજબૂતી અને યુવાન રાખવામાં સહાયતા કરે છે. તમે અનુભવશો કે તમારા ચહેરાની શુષ્કતા ધીમે ધીમે ખતમ થવા લાગી છે. ચહેરા પર એક નેચરલ ચમક દેખાવા લાગશે અને તમે પહેલા કરતાં વધુ ફ્રેશ અને આકર્ષક નજર આવવા લાગશો. જો તમારા વાળ બહુ વધારે રૂખા થઈ ચૂક્યા છે અને ગુચ્ચામાં તૂટી જાય છે તો તલ તમારા માટે એક વરદાનથી ઓછું નથી. આમાં રહેલા હેલ્ધી ફેટ્સ એસિડ માથાની ત્વચાને ભરપૂર પોષણ આપે છે. આ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવવામાં મદદ કરે છે. તલનું સેવન કરવાવાળા લોકોમાં સમય પહેલા વાળ સફેદ થવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. આ વાળને કાળા, ઘાટા અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. 7મા દિવસ સુધી તમે અનુભવશો કે વાળનું ખરવાનું પહેલા કરતાં ઓછું થઈ ગયું છે અને તેમાં એક નવો જીવ અને મજબૂતી આવવા લાગી છે. મિત્રો, આપણું શરીર ફક્ત હાડકાં અને માંસનું માળખું નથી.
આને ચલાવનારું અસલી એન્જિન આપણા હોર્મોન્સ અને આપણું મગજ છે. તલનો એક એવો ચમત્કારી ફાયદો પણ છે જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા. આ તણાવને ઓછો કરવામાં મદદ કરનારો એક પ્રાકૃતિક સહાયક માનવામાં આવે છે. જો તમારા મગજ પર કામનું દબાણ બહુ વધારે રહે છે તો તલ એ માનસિક તણાવને ઓછો કરવામાં સહાયતા કરી શકે છે. તલમાં ટાયરોસિન નામનું એક એમિનો એસિડ જોવા મળે છે. આ શરીરમાં સેરાટોનિનના સ્તરને વધારવામાં મદદ કરે છે. સેરાટોનિનને હેપી હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. જો તમને વિના કોઈ કારણે ચિડચિડાપણું રહે છે, હર સમયે તણાવ બનેલો રહે છે કે રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી, તો તલનું સેવન તમારા નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરી શકે છે. આ તમને ઊંડી અને સુકૂન આપનારી ઊંઘ આપવામાં સહાયક હોય છે. સારી ઊંઘ જ સારા સ્વાસ્થ્યનો મજબૂત પાયો હોય છે. મહિલાઓના શરીરમાં હોર્મોન્સની વધઘટ ઘણી વધારે થતી હોય છે. તલમાં ફાઇટોએસ્ટ્રોજન જોવા મળે છે જે મહિલાઓના હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ભલે સમસ્યા પીસીઓડીની હોય, અનિયમિત માસિક ધર્મની હોય કે રજો નિવૃત્તિના સમયે થનારી પરેશાનીઓની, તલ આ સ્થિતિઓમાં શરીરને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ શરીરના પ્રાકૃતિક સંતુલનને જાળવી રાખવાનું કામ કરે છે. પુરુષો માટે પણ તલ કોઈ ખજાનાથી ઓછું નથી. આમાં રહેલું ઝીંક અને એન્ટીઓક્સિડન્ટ પુરુષોની શક્તિ અને સ્ટેમિનાને બહેતર બનાવવામાં મદદ કરે છે. આ શરીરની ઊર્જાને જલ્દી ઓછી થવા નથી દેતું. જો તમે થોડીવાર કામ કર્યા પછી જ થાકી જાઓ છો તો તલ તમારી બેટરીને ફરીથી ચાર્જ કરવા જેવું કામ કરી શકે છે. હવે કદાચ તમે વિચારી રહ્યા હશો કે તલની આટલા બધા ફાયદા મળે છે તો આખરે આને ખાવાનો સાચો રસ્તો શું છે? મિત્રો, અહીંયા જ લગભગ 99% લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે. જો તમે તલનું સેવન સાચી રીતે ન કર્યું તો ફાયદો મળવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે, અથવા તો આની કોઈ ખાસ અસર દેખાશે નહીં. તલની તાસીર ગરમ માનવામાં આવે છે. આની ઉપર એક મજબૂત ફોતરું એટલે કે છાલ હોય છે. જો તમે આને વિના કોઈ તૈયારીએ સીધું કાચું ચાવીને ખાઈ લેશો તો તમારું પેટ આને સારી રીતે પચાવી નહીં શકે અને આ લગભગ એ જ સ્વરૂપે બહાર નીકળી જશે. એટલા માટે આનો પૂરો લાભ લેવા માટે તમારે કેટલાક જરૂરી નિયમોને ધ્યાનથી સમજવા પડશે. સૌથી પહેલો નિયમ એ છે કે તલને હળવી આંચ પર હલકા સરખા શેકવા જોઈએ અને વિના તેલ અને વિના ઘીએ લગભગ 2 થી 3 મિનિટ સુધી શેકો. જ્યારે તલ હલકા ફૂટવા લાગે અને તેની સરસ સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. શેક્યા પછી આના પોષક તત્વો વધારે સક્રિય થઈ જાય છે અને આ પચવામાં ઘણું સરળ થઈ જાય છે. ચાહો તો તમે આને પીસીને પાવડર પણ બનાવી શકો છો. બીજો રસ્તો આયુર્વેદ બતાવે છે કે નક્કર વસ્તુઓને પીવી જોઈએ અને પ્રવાહી વસ્તુઓને ખાવી જોઈએ. આનો અર્થ એ છે કે તલને એટલી સારી રીતે ચાવો કે પેટમાં પહોંચતા પહેલા જ તમે તમારા મોંમાં અંદર પેસ્ટ જેવું બની જાય. જ્યારે આ તમારી લાળની સાથે સારી રીતે મળી જાય છે ત્યારથી જ આને પાચનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જો તમે આને બરાબર ચાવી શકતા નથી તો શેકેલા તલને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આરામથી તેનું સેવન કરો. હવે ત્રીજો રસ્તો આની સાચી ટાઈમિંગ સાથે જોડાયેલો છે. જો તમે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે તલનું સેવન કરો છો તો રોજે લગભગ એ જ સમયે આનો ઉપયોગ કરો. આખા દિવસમાં થોડી માત્રામાં તલ ખાતા રહેવું એ સાચો રસ્તો નથી. સારી સેહત માટે તમારે આનો એક નિયમિત નિયમ બનાવવો પડશે. શિયાળામાં 2 ટેબલસ્પૂન તલ પૂરતા માનવામાં આવે છે, જ્યારે ઉનાળામાં આની માત્રા 1 ટેબલસ્પૂન જ રાખવી જોઈએ. જો આને ગોળની સાથે મેળવીને ખાવામાં આવે તો આ ઓર પણ ફાયદાકારક માનવામાં આવે છે. તલ અને ગોળનો આ મેળ શરીરમાં લોહીની કમી એટલે કે એનેમિયાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે, કારણ કે ગોળમાં ભરપૂર આયર્ન જોવા મળે છે. ઉનાળામાં તલની તાસીર ગરમ હોવાના કારણે આની માત્રા 1 ચમચી સુધી જ સીમિત રાખવી જોઈએ. જો હવામાન ઉનાળાનું છે તો તલને પહેલા પાણીમાં પલાળી દો. પલાળ્યા પછી આની ગરમ તાસીર કંઈક અંશે ઓછી થઈ જાય છે. સવારે આને સારી રીતે ચાવીને ખાઈ શકાય છે. તમે ચાહો તો આને સલાડની ઉપર ભભરાવીને પણ ખાઈ શકો છો. અને દાળ, શાક, દહીં કે ઓટ્સમાં મેળવીને પણ સરળતાથી પોતાના ભોજનનો હિસ્સો બનાવી શકો છો. મિત્રો, કેટલીક જરૂરી સાવચેતીઓ પણ ધ્યાનમાં રાખવી બહુ જ આવશ્યક છે. જે લોકોને તલથી એલર્જી છે તેમને આનું સેવન ન કરવું જોઈએ. જો તમારા પેટમાં બહુ વધારે ગરમી રહે છે કે તમને ગંભીર એસિડિટીની પરેશાની છે તો આને પલાળીને ખાઓ અને ડૉક્ટરની સલાહ જરૂર લો. ગર્ભવતી મહિલાઓએ પહેલી ત્રિમાસિકમાં તલનું સેવન સીમિત માત્રામાં કે ડૉક્ટરની સલાહ અનુસાર જ કરવું જોઈએ. મિત્રો, આ જ એ સચ્ચાઈ છે જે આ નાના એવા તલની અંદર છુપાયેલી છે. આ માત્ર એક નાનું એવું બીજ નથી, પરંતુ બહેતર સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવનની એક મોટી સંભાવના છે.
જેમ તમે તમારી ગાડીને સમયે સમયે સર્વિસિંગ કરાવો છો, પોતાના ફોનને નિયમિત રીતે અપડેટ કરો છો, પોતાના ઘરની સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખો છો, પરંતુ ક્યારેક આ શરીર વિશે પણ વિચારો, કારણ કે આ જ તમારું અસલી ઘર છે, જેમાં તમે પૂરી જિંદગી રહો છો. જો આ શરીર મજબૂત નહીં હોય તો દુનિયાની કોઈ પણ દોલત તમને સાચું સુખ નથી આપી શકતી. હું તમને એક નાનો એવો ચેલેન્જ આપું છું. કાલની રાહ ન જુઓ, આજે જ બજાર જાઓ, સારી ક્વોલિટીના વિના પોલિશવાળા સફેદ તલ ખરીદીને લાવો અને કાલથી જ આ 7 દિવસના ચેલેન્જની શરૂઆત કરો. યકીન માનો, જ્યારે તમે પોતાને અરીસામાં જોશો, જ્યારે સવારે વિના થકાને પોતાના બધા કામ કરશો, જ્યારે તમારા ચહેરા પર તે પ્રાકૃતિક ચમક દેખાવા લાગશે, ત્યારે તમે પોતાને ધન્યવાદ જરૂર આપશો કે તમે તમારી જિંદગીમાં આ નાનો એવો બદલાવ કર્યો. તલ આકારમાં નાનો જરૂર છે, પરંતુ તેના કામ બહુ મોટા છે. આ કુદરતનો એવો સાયલેન્ટ ડોક્ટર છે જે વિના કોઈ ફીએ તમારા શરીરની મદદ કરે છે. તો જણાવો, શું તમે તૈયાર છો? તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.